માણસની કિંમત માણસના વર્તનથી થતી હોય છે. તમે કઈ જગ્યાએ કેવું બોલો છો, તમારો સ્વભાવ કેવો છે અને તમે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરો છો તો એ વાત કેવી કરો છો અને કઈ રીતે કરો છો, આ વસ્તુ ખાસ એટલે ખાસ જ તમે કહી શકો કે એ વસ્તુ ખાસ ધ્યાનમાં સામેવાળી વ્યક્તિ રાખતી હોય છે અને એનાથી જ સામેવાળા માણસની કિંમત થતી હોય છે. અને કોઈ પણ જીવનમાં એક વસ્તુ નક્કી રાખવાની કે કોઈ પણ માણસ સાથે તમે વાત કરી રહ્યા છો તો એ તમારી કિંમત તમારા પદથી કે તમારી પદવી એટલે કે તમે કઈ પોસ્ટ ઉપર છો, તમે શું કામ કરી રહ્યા છો, તમે શું રોજગાર કરી રહ્યા છો, એનાથી માણસની કિંમત નથી થતી. માણસની કિંમત માણસના સ્વભાવથી અને માણસના વર્તનથી થતી હોય છે. અમુક એવા પણ મેં વ્યક્તિઓ જોયા છે કે જે સારા પદ ઉપર હોય છે પણ જ્યારે વાત કરે તો હંમેશા એની વાતમાં એના સ્વભાવમાં હંમેશા બીજા વ્યક્તિની ટીકા રહેલી હોય છે અને ટીકા જ કરતો હોય છે બીજા વ્યક્તિની. અને એનો સ્વભાવ એકદમ તમે જે પ્રમાણે જે એનું પદ હોય છે, જે પ્રમાણે એની પોસ્ટ હોય છે એ પ્રમાણે એનો સ્વભાવ નથી હોતો, એનું વ્યક્તિત્વ નથી હોતું એ પ્રમાણે. તો એ ભલે મોટી પોસ્ટ ઉપર એ વ્યક્તિ હોય છતાં પણ એની કિંમત નથી થતી. જ્યારે એવા પણ વ્યક્તિઓ જોયા છે કે જે કોઈ પણ કામ નથી કરતા, બસ ઘરે જ રહે છે અને ઘરનું કામ ખેતી પશુપાલન સંભાળતા હોય છે છતાં પણ એમની જે વાત હોય છે, એમની જે વાત કરવાની રીત હોય છે અને આ જે રીત છે એમનો જે સ્વભાવ હોય છે એ સામેવાળા વ્યક્તિને, કોઈ પણ સામેવાળી વ્યક્તિ હોય એને આકર્ષિત કરી દેતો હોય છે. આવો લોકોનો સ્વભાવ છે. તો એ પરથી મેં એવું નક્કી કર્યું કે માણસનો સ્વભાવ કોઈ પદથી નથી થતો, માણસના વર્તનથી, માણસના સ્વભાવથી થાય છે. થેન્ક યુ.